ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાનું ફરાળની રેસીપી બનાવવાની છે મિત્રો, જેનું નામ છે સરસ મજાનો મોરૈયાના લોટનો તેમજ સિંગદાણાનો સેવડો બનાવવાનો છે મિત્રો। તો મોરૈયાના લોટની પહેલાં આપણે સેવ બનાવવાની છે, ત્યાર પછી તેની અંદર સિંગદાણા તળીને ઉમેરીને સરસ મજાનો ફરાળી ચેવડો બનાવવાનો છે મિત્રો। તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો, અને જો તમે ફરાળમાં સેવડો આવો ખાશો તો ખૂબ જ મજા આવશે, અને સરસ મજાનો સ્વાદિષ્ટ સેવડો બનતો હોય છે। તો ચાલો આજે આપણે સૌપ્રથમ મોરૈયાના લોટની સેવ બનાવી લઈએ, અને પછી આપણે સેવડો બનાવશું। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો। તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે ફરાળી લોટ એક વાટકી લીધેલો છે, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડુંક તેલ ઉમેરશું, અને સરસ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે। કારણ કે મોરૈયાના લોટની સરસ રીતે સેવ પહેલાં તૈયાર કરવા માટે આપણે લોટ બાંધીને તૈયાર કરી રહ્યા છીએ। થોડું પાણી ઉમેરીને સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ। તો ચાલો મિત્રો, આપણો સરસ મજાનો આજે મોરૈયાના લોટનો ફરાળી સેવડો બનાવવા માટેનો લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે। તો તેને સંચાની અંદર આ રીતે ઉમેરીને સરસ રીતે સેવ પાડીને તૈયાર કરવાની છે મિત્રો। ચાલો મિત્રો, તો સરસ મજાનો આપણે ફરાળી ચેવડો બનાવવાનો છે। તો તેના માટે સેવ તૈયાર કરી લઈએ। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી મોરૈયાના લોટની સેવ તૈયાર થઈ રહી છે। ચાલો મિત્રો, સરસ મજાની આપણી સેવ તૈયાર થઈ રહી છે। તો ચાલો બધી જ સેવ આ રીતે તૈયાર કરી લઈએ। ત્યાર પછી સિંગદાણા પણ તળશું મિત્રો। તો ચાલો મિત્રો, આપણે હવે સિંગદાણા પણ તળી લઈએ, અને સરસ મજાનો ફરાળી સેવડો તૈયાર કરવાનો છે। આપણી સેવ પણ તૈયાર થઈ ગઈ છે મિત્રો। સરસ મજાના આપણા સિંગદાણા પણ તળી લીધા છે મિત્રો। તો ચાલો તેમાં ઉમેરવા માટે થોડોક લીમડો પણ તળી લઈએ। મીઠા લીમડાના પાન અંદર સરસ તેનો સ્વાદ આવશે મિત્રો। સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ। થોડીક દળેલી ખાંડ પણ ઉમેરશું મિત્રો। થોડું લાલ મરચું પણ ઉમેરશું। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો મોરૈયાના લોટની સેવ અને સિંગદાણાનો સરસ મજાનો ફરાળી સેવડો તૈયાર થઈ ગયો છે। તેમજ અંદર મીઠા
લીમડાના પાન ઉમેરેલા છે મિત્રો, અને સરસ મજાનો સ્વાદિષ્ટ આપણો ફરાળી ચેવડો તૈયાર છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો સરસ મજાનો આપણો ફરાળી ચેવડો તૈયાર થઈ ગયો છે મિત્રો. તમે પણ આવો એકવાર ચોક્કસથી ફરાળી ચેવડો બનાવજો, કારણ કે ફરાળી ચેવડો ખાવાની ખૂબ જ મજા આવશે. આપણે જ્યારે બટેકાની વેફર, કેળાની વેફર આવા ફરાળ કરીને કંટાળી ગયા હોય ત્યારે આવો નવો સરસ મજાનો મોરૈયાના લોટની સેવનો ફરાળી ચેવડો બનાવજો મિત્રો, કારણ કે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને ખાવાની પણ મજા આવશે મિત્રો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, કે જેથી કરી તમને બીજા પણ આવા ફરાળી રેસીપીના વિડીયો બનાવીને તમારી સમક્ષ મૂકી શકું મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.